હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો મારું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે 8:30. તો ઓલમોસ્ટ ઘરનું કામ પણ બાકી છે, તો મળીએ પછી. અત્યારે વાગ્યા છે 9:30. તમારે લેટ થઈ ગયું છે, સુબે જવામાં પણ લેટ થશે. તો હું પણ ફ્રેશ થઈ ગઈ છું, તો મળીએ. તૈયાર થઈ ગઈ છું, રેડી. તો હવે જાય છે સુબે. હું આવી ગઈ છું શોપે. તો આજે કેટલું બધું કામ છે, તો અહીંયા કામ હાલે છે. અહીંયા પણ કેટલું બધું કામ છે, તો એ બધું કરવાનું છે. તો મળીએ પછી. અત્યારે વાગ્યા છે 12:30 ને અમારે એટલું કામ હતું ગાઈસ કે હવે ફ્રી થયા. ક્યારના કરતા હતા, તો અત્યારે ફ્રી થયા. તો આજે તો નાસ્તો પણ નથી કર્યો ને મને લાગી છે ભૂખ. પણ ગાઈસ અત્યારે હું નાસ્તો કરી લઈશ ને તો અમારે જમવાનું બગડશે. તો હું પીશ ઠંડુ. તો ગાઈસ તમને ખબર જ છે કે મને શું ભાવે છે. તો થોડીક વાર પછી મળીએ. અમે પીએ છીએ કોલા ને બી. હાલો તમારે પણ પીવા હોય તો. અત્યારે વાગ્યા છે 1:30 અને પપ્પા પીવા આવી ગયા છે. તો હું જાઉં છું ઘરે. જવા દો છું ઘરે. હું આરુને રમાડું છું. આરુડી ચાલો બધાય જમવા. જીરા રાઈસ છે, દાળ ફ્રાય છે, શીરો છે, બટેકાનું શાક છે. અત્યારે વાગી ગયા છે 5 અને મારે શોપે જવાનું છે. તો આજે મારે આરામ તો થયો નથી, કેમ કે મારે હેર વોશ કરવાના હતા, એટલે હેર વોશ કર્યું. તો મળીએ શોપે જઈને. ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 અને હું આવી ગઈ છું શોપે ને હું પીઉં છું ચા. ચાલો ચા પીવા. ગાઈસ તો વાગ્યા છે 8 ને મને આવે છે કંટાળો. શું કરું કંઈ ખબર જ નથી પડતી. સેલ પણ થઈ ગયો, શું કરવું કંઈ ખબર જ નથી પડતી. પાછો આજે છે સન્ડે, તો હું ને સની બારે ડિનર કરવા જવાના છીએ. તો ક્યાં જાય મને કાંઈ ખબર છે નહીં. તો જોઈએ હવે સની ક્યાં લઈ જાય છે ડિનર કરવા. તો આગળ વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ. વાગી ગયા છે 9:30 ને સની આવે છે મને તેડવા, કેમ કે પપ્પાને ના પાડી દીધી. કેમ કે અમારે જવાનું છે ડિનર કરવા, એટલે પહેલાં અમે ઘરે જઈશું રેડી થવા ને પછી ત્યાંથી ડિનર કરવા જઈશું. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કે અમે ડિનર કરવા ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. તો મળીએ ઘરે જઈને. ઘરે આવી ગઈ છું, હવે જાય છે અમે ડિનર કરવા. તો મળીએ પછી. અમે જઈએ છીએ ડિનર કરવા. પહેલાં ખોડિયાર માતાજીએ દર્શન કરશું ને પછી જાશું ડિનર કરવા. આવી ગયા છીએ. તમે આવી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે. તો બધા બોલો જય ખોડિયારમાં. મને પણ ખબર નથી ક્યાં જવાનું છે. તો અમે આવી ગયા છીએ અલખમાં. દેશી ધાબો છે. મને તો ખબર નથી કે અહીંયા આવવાનું છે. તો ગાઈસ અમે ડિનર કરી લઈ પછી મળીએ. ચાલો ગાઈસ જમવા. અમે મંગાવ્યું છે જીરા રાઈસ, દાળ તલકા અને કુલચા. ચાલો બધા જમવા. તમે જાય છીએ ગાયત્રી બીચે. અમે ચોકલેટ ખાઈએ છીએ. હાલો ચોકલેટ ખાવા. પાછળ દરિયો છે, બીચ પણ થાય છે ફૂલ. ગાઈસ અત્યારે ફૂલ પવન આવી રહ્યો છે ને ફૂલ બીચ પણ થાય છે. તો તમે જોઈ શકો છો દરિયો પણ ફૂલ મજા આવે છે દરિયામાં પણ. તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે આવી રહ્યો છે ફૂલ વરસાદ.
ગાઈસ અત્યારે વાગ્યા છે 12:30 અને અમે ડિનર કરીને પછી ગાયત્રીએ ગયા તો ત્યાં તો ફૂલ પવન ને વરસાદ આવી ગયો તો ફૂલ મને તો ઠંડી પડે છે. તો ગાઈસ બહુ જ થાકી ગઈ છું આજે હું, કેમ કે સવારે પણ થોડુંક શોપે કામ હતું અને પાછું બપોરે આરામ થયો નથી. તો ગાઈસ અહીંયાથી હું વ્લોગ એન્ડ કરું છું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.